નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને એટલે પહેલા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટની જોગવાઈ વધી જાય કે જે ગવર્મેન્ટે ઇન્ફ્રામાં પૈસા નાખો એ બુસ્ટિંગ થાય, બરોબર. તો એના કારણે અલ્ટિમેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બુસ્ટિંગ મળવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને તો સારા જગ્યાએ ડેવલપમેન્ટ વધવાનું જ છે. એટલે સારી સ્કીમો આવશે, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વધુ સુરત વેલ પ્લાન્ડ એટલે વેલ પ્લાન્ડ સિટી બનશે. તો એક તો ઈ બેનિફિટ થશે, જેના કારણે શું થશે કે જે લોકોને હાલમાં મોટા રસ્તાઓ, કનેક્ટિવિટી, ડ્રેનેજ, પાણી, ઇલેક્ટ્રિસિટી, કોમન ગાર્ડન એ બધીની જે ફેસિલિટી ગવર્મેન્ટ તરફથી મળવી જોઈએ એ મળવાની સ્ટાર્ટ થઈ જશે. એક્સપોની વાત કહું તો અત્યારે એક્સપો જે અમે પ્લાન કર્યો છે અને અત્યારે હાલ એક્સપો જે ચાલી રહ્યો છે એમાં મહાનગરપાલિકાની કોઈ ઇફેક્ટ નથી. આ એક્સપોની તો રાહ જોવાઈ રહી હતી છેલ્લા 3 વર્ષથી અને લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ એક્સપો હોવો જોઈએ અને એ એક્સપોનો અમને ઉત્સાહ અને પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટના એક્સપોથી કેટલો જમ્પ મળશે અને વાપી જીઆઈડીસી તેની સૌથી મોટી જીઆઈડીસી આવી છે તેમાં રેન્ટલ માર્કેટ ને કેટલો જમ્પ મળશે કે પરચેસ માર્કેટ વધ્યું છે? આ એક્સપો રિયલ એસ્ટેટ માર્કેટને જમ્પ કે એના માટે નથી. આ ફક્ત ને ફક્ત ગ્રાહકોને સરળ રીતે કઈ રીતે ઘરનું સિલેક્શન થવું જોઈએ, ક્યાં કનેક્ટિવિટી સારી છે, કઈ સ્કીમમાં લેવું જોઈએ અને ગ્રાહકોને એક સચોટ માહિતી મળે બધા ડેવલપર વિશે, બધા પ્રોજેક્ટ વિશે. એ જ અમારું ઇન્ટેન્શન હતું. એમાં કોઈ પ્રોજેક્ટને કે પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને જમ્પ મળે એના માટે નહોતું. વાપી અને વલસાડનું રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે બહુ જ સ્ટેબલ ચાલે છે, બહુ જ સારી રીતે ચાલે છે. અહીંયાનો ગ્રાહકો પણ અમને ઘણા વર્ષોથી સપોર્ટ કરતા આવ્યા છે ને એ લોકો કરતા જ રહેશે. સુવિધા ઉપલબ્ધ હોય છે તો એને લીધે કેટલો જમ્પ રહે છે? તમે હવે વાત કરીએ તો વાપી અને બોમ્બે, વાપી અને મુંબઈનું ડિસ્ટન્સ 180 કિલોમીટર, એ રીતે સુરતનું ડિસ્ટન્સ પણ લગભગ સરખું જ થાય છે. હવે બંનેની વચ્ચેનો શહેર અને જે અત્યારે ડેવલપરો જે રીતે સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, વાપી અને વલસાડના ડેવલપરો, એનું કમ્પેરિઝન અગર તમે સુરત અને બોમ્બેના ડેવલપર જોડે કરવા જશો તો એના સમકક્ષ કરી રહ્યા છે, પણ એનાથી ઘણી બધી એફોર્ડેબલ પ્રાઇસમાં. તો જે સુરતના અને મુંબઈમાં રહેવાવાળા છે એ લોકો એવું વિચારી રહ્યા છે કે બુલેટ ટ્રેન કે કનેક્ટિવિટી આવી જવાથી જે અત્યારે 3 કલાક અમને બોમ્બે જતા લાગે છે અને 2 કલાક સુરત જતા લાગતા, એ ડિસ્ટન્સ અડધો કલાક કે 45 મિનિટનો થઈ જવાનો છે. તો એ જ રીતનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોમ્બે જેવું કે સુરત જેવું, અને એમનાથી તમે કહી શકો કે લગભગ 30% કિંમતમાં મળી જતું હોય તો લોકો શું કરવાના આવે. એટલે એનાથી તો બહુ સારો બેનિફિટ અમને મળી રહ્યો છે. વાપીના ખાસ કરીને જે મોટા સારી સ્કીમો બનાવી રહ્યા છે એમાં બોમ્બેથી ઘણા ઇન્વેસ્ટરો, ઘણા રિયલ યુઝર્સ લોકો આવી રહ્યા છે. ગઈકાલે પણ લગભગ અમારે અહીંયા એક્સપોમાં 3000 જેટલી વિઝિટ હતી. એમાંથી અમારું જે ડેટા એનાલિટિક્સ છે એવું કહે છે કે 700 થી 800 વિઝિટર્સ જે બોમ્બેના આવ્યા હતા. તો ઇટ ઇઝ વેરી ગુડ સાઇન ફોર અસ કે ભાઈ બોમ્બે અને સુરત જેવા મેગા સિટીના જે આપણા કસ્ટમરો છે એ વાપીમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. ઇન્વેસ્ટર વધી રહ્યા છે કે ખરીદનાર વધી રહ્યા? ના, ઇન્વેસ્ટર ખરીદનાર બંનેનો પ્રતિસાદ બહુ જ સારો છે, કારણ કે ઇન્વેસ્ટરો એટલા માટે આવી રહ્યા છે કે રેરા આવ્યા પછી એમનું ઇન્વેસ્ટમેન્ટ સુરત થઈ રહ્યું છે. તો એ રેરા ઓથોરાઇઝ પ્રોજેક્ટ છે એટલે એમને ઇન્વેસ્ટમેન્ટનું કશું ટેન્શન નથી. અને લોકો ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે એ પણ જોઈ રહ્યા છે કે રહેવા માટે પણ અહીંયા જે સ્કીમો બની રહી છે બહુ સારી સ્કીમો બની રહી છે. તો ડેફિનેટલી રહેવા માટે એઝ વેલ એઝ ઇન્વેસ્ટ માટે લોકો બંને વાપીને પ્રિફર કરી રહ્યા છે. કારણ કે અમને અમારી જાતને પ્રોવાઈડ કરવાની એક શક્યતા દેખાય છે. અમે લોકોની સમક્ષ પ્રૂવ કરીશું અને આ એક્સપોની ઇફેક્ટ ઓલ ગુજરાત, ઓલ મહારાષ્ટ્રમાં દેખાય છે. કારણ કે મહારાષ્ટ્ર સેક્રેટરીના પ્રેસિડેન્ટ અને એમની ટીમ અહીંયા વિઝિટ કરી ગઈ ગઈકાલે. તો અમે અમારી જાતને દુનિયા સમક્ષ મૂકી શકીશું કે અમે શું છીએ. એઝ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી વાત કરું તો અમને ક્યાંક હવે નજર દોડાવવાની જરૂર નથી. અહીંયા જ વાપીની અંદર બેસીશું તો ગુજરાતનું હબ કહેવાશે વાપી. હું તમારી વાતને ખોટી કરું. વાપીની અંદર ઝૂંપડાથી લઈ અને 3 કરોડનું માર્કેટ હતું, મતલબ 5 BHK 6 BHK નું માર્કેટ હતું જ અને એ કન્ટિન્યુ રહેશે. મહાનગરપાલિકા આવવાથી એ થશે કે જે માર્કેટ અપર લેવલ એટલે
કરોડ, 1.25 કરોડ, 1.5 કરોડની પ્રોપર્ટીનું એક મર્યાદિત હતું. એને એક ધક્કો મળશે, કારણ કે મોટા આજે વાપીની જે ઇન્ડસ્ટ્રી છે એની 60% ઇન્ડસ્ટ્રી રિલેટેડ ટુ બોમ્બે છે, જેના ઓનર્સ, જેમની ઓફિસો બોમ્બે છે. મહાનગરપાલિકા આવવાથી બટ નેચર છે કે એ લોકોની વિઝન બોમ્બેથી શિફ્ટ થઈને અહીં આવશે, એટલે કોમર્શિયલ જે પ્રોજેક્ટો છે એને તો એક સમજી લો કે બુમરેંગ થશે, અકલ્પિત બિઝનેસ મળશે અને એનો ફાયદો આવવાનો જ રિયલ એસ્ટેટની અંદર.